700 વર્ષથી અહીં બિરાજે છે મા અંબા। 80 વર્ષના બાને રોજ આપે છે દર્શન। રમખાણો વખતે આપ્યા માએ પરચા। મંદિરમાં ન ફાટ્યો એકે બોમ્બ। પરંતુ શું આ મંદિર શું ખરેખર ચમત્કારિક છે? શું ખરેખર અહીં લોકોને મળ્યા છે પરચા? મા અંબાનું ચમત્કારિક ધામ। આ છે અમદાવાદની એ પોળ જે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિકથી ધમધમે છે। ન માત્ર અમદાવાદ વાસીઓ પરંતુ ગુજરાત બહારથી અહીં લોકો ખાસ ખરીદી માટે આવે છે અને આ જ પોળમાં આવેલું છે મા અંબાનું મંદિર। અમદાવાદની પોળોમાં ઇતિહાસ એવો તો છુપાયેલો છે કે જેના વિશે કદાચ કોઈ નથી જાણતું। અમદાવાદના રિલીફ રોડ વિસ્તારમાં એવી જ એક પોળમાં હું આવેલી છું જે પોળનું નામ છે ધના સુથારની પોળ। ધના સુથારની પોળમાં વર્ષોથી માત્ર 1-2 વર્ષ નહીં પરંતુ છેલ્લા 700 વર્ષથી મા અંબા બિરાજમાન છે। દાવા મુજબ આ મંદિરમાં અનેક લોકોને ચમત્કારનો અનુભવ થયો છે। અમે કોઈ વ્યક્તિને શોધી જ રહ્યા હતા ત્યાં જ અમારી નજર પડી એક દુકાન પર જ્યાં એક વૃદ્ધ મહિલા ફૂલોની માળા બનાવી રહ્યા હતા। મા અંબાના મંદિર વિશે જાણવું છે આજે। કેટલા લોકો આવે છે, ક્યારે આવે છે, કેટલા વર્ષ જૂનું મંદિર છે? રવિવારે, મંગળવારે, પૂનમ છે, 11 છે, બધા બહુ આવે છે। બધા ભક્તો આવે છે। બેસતા મહિના દિવસે આવે, દશેરા છે, તહેવાર છે, વાર તહેવાર છે, બધામાં આવે છે। લોકોને કેવા પરચા મળે છે? ચમત્કારી કેટલું મંદિર સખત છે, સખત છે। અમે મહિલા સાથે વાત કરી જ રહ્યા હતા ત્યારે તેમણે એક ચોંકાવનારો દાવો કરી દીધો। હા, બાને બહુ બધા અનુભવ થાય છે। બા બધા માતાજીને દર્શન આપે છે। બહુ દર્શન આપે, રોજ આપે છે એમનું। માતાજી રોજ આપે છે એમનું। કેટલા વર્ષની ઉંમરના હશે બા? 90 વર્ષ। 90 વર્ષના અને માતાજી રોજ દર્શન આપે? અચ્છા, માતાજી આપે છે। મહાદેવનું સાઈડમાં મંદિર છે, મહાદેવજી બી આપે છે। અને કેવો તમને તમારી સાથે શેર કરતા છે? શું શેર કરે? શું કરે છે? એ કહે છે કે તું જો તને માતાજી દેખાય પણ નહીં, અમને નથી દેખાતી, એમને દેખાય છે। 90 વર્ષના દાદીને માતાજી રોજ દર્શન આપે છે। ઉંમરના કારણે તેઓ બોલવામાં અશક્ત છે જેથી તેમની સાથે તો વાત ન કરી શક્યા। ત્યારબાદ અમે આગળ વધ્યા। અહીં મુખ્ય મંદિરમાં સામે ચોક છે। મંદિરમાં અંદર પ્રવેશતા તમને સીધા જ મા અંબાના દર્શન થાય છે। મંદિરની બનાવટ એકદમ જૂની છે। જૂનું બાંધકામ, અંગ્રેજોના જમાનાના દરવાજા, મંદિરની વચ્ચે પિલર જેની ઉપર આખું એ મંદિર ટકેલું છે। અંબા માતાના મંદિરે તમે આવો તો અહીં તમને 2 મૂર્તિ જોવા મળશે। તમને થતું હશે કે આવું કેમ? અંબા માતાના મંદિરમાં જ્યારે તમે અહીં આવશો ત્યારે એક મૂર્તિ એવી છે જે અમે તમને નહીં બતાવી શકીએ। અત્યારે હું એ પ્રાંગણમાં છું જે મૂર્તિ આપને નહીં બતાવી શકાય। તેની પાછળનું કારણ છે કે પેઢી દર પેઢી ખાસ કરીને જેણે આ મૂર્તિની, આ મંદિરની દેખભાળ કરી છે તેમનું કહેવું છે કે અંબા માતાનું એ સ્વરૂપ છે, એ સ્વરૂપ કોઈ જોઈ નથી શકતું, તેની ફોટોગ્રાફી નથી કરાવી શકતું, તેનો વિડીયોગ્રાફી નથી કરાવી શક્યું અને માતાજીનો હુકમ પણ નથી। માતાજીનો હુકમ ન હોવાને કારણે તેવો કોઈ પણ વ્યક્તિ છે એ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી નથી કરી શકતું। પરંતુ તેની બાજુનું એક એવું મંદિર છે, હુબહુ માતાજી અહીં પણ બિરાજમાન છે, અહીં પણ જાગૃત છે અને અહીં માતાજીની ચલિત મૂર્તિ હોવાને કારણે લોકો ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અહીં કરી શકે છે। અહીંથી અમે આગળ વધ્યા તો અમારી સામે હતું મા અંબાનું સ્વરૂપ। મા અંબાની શ્વેત આરસમાંથી બનેલી મૂર્તિ અને આંખોમાં અનોખું તેજ। ધના સુથારની પોળમાં આવેલા માતાજીના દર્શન તમે કરશો તો તમને એવું થશે કે જાણે માતાજી અહીં જ બિરાજમાન છે। આપ મારી પાછળ જુઓ તો અહીં માતાજીનું જે નયનરમ્ય સ્વરૂપ છે, તેમની આંખો છે વિશાળ, તેમના નેત્રો અને શ્વેત આરસમાંથી આ સુંદર મૂર્તિ બનાવવામાં આવી છે। આ મંદિરની મુખ્ય પ્રતિમાના વિડીયો અને ફોટો લેવા પર પ્રતિબંધ છે પરંતુ મુખ્ય સ્વરૂપની બિલકુલ બાજુમાં ગૌણ સ્વરૂપ આવેલું છે અને આ ગૌણ સ્વરૂપ છે તે 700 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે। ધના સુથારની પોળમાં આ મંદિરનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે। ખાસ કરીને અહીં માતાજીના દર્શન કરવા આવનાર ભક્ત છે ક્યારે ખાલી હાથે નથી ગયું એવા અનેક લોકોને માતાજીએ હાજર હોવાના પરચા આપ્યા છે। ધના સુથારની પોળનો ઇતિહાસ જેટલો જૂનો છે એનાથી પણ વધારે જૂનું આ મંદિર છે।
અહીં માની ચાંદીની બનેલી ચરણ પાદુકા છે. ગર્ભગૃહમાં અખંડ જ્યોત છે. અહીં આવીને માથું નમાવતા ભક્ત માટે માત્ર ધાર્મિક આસ્થા જ નહીં પરંતુ પરંપરાને સાચવે છે. બહુ જ સારો અનુભવ થાય છે. જે માતાજી જેમ છે કે પોતે ખુદ આશીર્વાદ આપવા માટે આવી ગયા એવું લાગે છે. કેટલાય વર્ષોથી અમે લોકો અહીંયા આવ્યા છે અને વિચારીએ કે જે મનોકામના આપણે જે માંગીએ એ પૂરી થાય છે. બધી રીતના કામ અમારા પૂરા કર્યા છે કે જે કંઈ કહી જ ના શકાય એમ. અમને એટલી શ્રદ્ધા છે અહીંયા આવવાથી કે અમે પહેલાં તો રોજ જ આવતા હતા. હવે અમે સિટીમાંથી બહાર રહેવા ગયા એટલે અમે અઠવાડિયામાં એકવાર આવીએ છીએ. પણ આવવાનું ખરું અમારે અહીંયા દર્શન કરવા માટે. અહીંયા આવીએ તો મનની શાંતિ થાય, માનસિક શાંતિ લાગે આપણને અહીંયા દર્શન કરવા આવીએ તો. 11 હોય કે પૂનમ, માના દરબારમાં ભક્તો બે હાથ જોડીને માની સામે ખોળો પાથરે છે. અહીં આવતા એક નહીં અનેક લોકોના દુઃખ માતાજીએ દૂર કર્યા હોવાનો દાવો છે. આ ચમત્કાર કહું છું ને, હું જેટલી વખત આવું ને માતાજી મારે જે બી કામ હોય હું કહું માતાજી બીજી વાર આવું ત્યાં સુધી તો મારું કામ થઈ ગયું હોય. કેટલા વર્ષોથી આપ આવો છો? હું 10 વર્ષથી આવું છું. હું લગભગ સમજો ને કે 40 વર્ષથી અહીં આવું છું. મને લગભગ અત્યારે 56 વર્ષ થયા. હું 16 વર્ષનો હતો ત્યારથી આવું છું અહીંયા. જો સાચી વાત કહું ને તો મારી પાસે કશું હતું જ નહીં. અત્યારે જે કંઈ છે ને આ માતાજીનું છે, બધું એનું જ આપેલું છે. બસ કંઈ જ નહોતું મારી જોડે. દાવો છે કે અત્યારે આપ જે અમદાવાદને જુઓ છો તે પહેલા આવું ક્યારેય નહોતું. લોકો કહેતા કે અમદાવાદમાં વર્ષો પહેલા તંગદિલીનો માહોલ રહેતો. ગમે ત્યારે ઘરમાં પુરાઈ જવું પડતું. મંદિરમાં સેવા કરતા ભટ્ટ પરિવારના લીનાબેન ભટ્ટે જણાવ્યું કે અમદાવાદ કોમી રમખાણો વખતે મંદિર પર અત્યંત વિનાશકારી ગણાતો HE-36 પ્રકારનો બોમ્બ ફેંકવામાં આવ્યો. પરંતુ ચમત્કારિક ગણાતા મા અંબાના પ્રતાપે આ મંદિરને રતિભારનું પણ નુકસાન થયું ન હતું. અમારા ઘરમાં એન્ટર થાવ પેલી બાજુ થઈને એ પગથિયા ઉપર જ બોમ્બ પડ્યો હતો. તે પગથી સવારે અમારા એક મહારાજ હતા, એમના પગથી સહેજ આગળ જઈને ત્યાં અટકી ગયો. પછી તેના પર આ બધા ઓફિસરોએ આવીને બધી રેતીને આન તેન બધું આખું એ કર્યું ને પછી વિસ્ફોટ 2 દિવસ રહીને કર્યો આગલા ચોકઠાથી. આમ મા અંબાએ એક નહીં અનેક પરચા આપ્યા હોવાનો દાવો છે. બીજી તરફ ભક્તોએ પણ શ્રદ્ધાનો દીવો અખંડ રાખ્યો છે. કેમેરામેન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.